ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। બે બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ વખતે વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે। ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। ગઈકાલે રાત્રે કોંગ્રેસે અને ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર સત્તાવાર જાહેર કર્યા છે। ત્યારે કઈ પાર્ટીએ કયા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને જૂનાગઢના સમીકરણો કઈ રીતના બની રહ્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર ગુજરાત રાજકીય રંગમાં રંગાઈ ચૂક્યું છે। માત્ર 2 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી છે, પરંતુ જે રીતે નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે। આ બેઠકો જીતવા માટે રાજકીય પાર્ટીઓએ ચોટી જોર લગાવવાની શરૂઆત કરી છે, કેમ કે ખૂબ મહત્વની બેઠકો માનવામાં આવે છે। વાત કરીએ તો પહેલી બેઠક જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની। આ બેઠક ખૂબ મહત્વની છે આમ આદમી પાર્ટી માટે, કેમ કે 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી અહીંયાથી ચૂંટણી લડ્યા હતા, જ્યારે 2017માં કોંગ્રેસમાં જ્યારે હર્ષદ રીબડિયા હતા ત્યારે તેઓ અહીંયાથી ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી। જોકે 2022માં ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદ રીબડિયા જોડાઈ ચૂક્યા હતા। ભૂપત ભાયાણી છે તે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ને રસાકસીના જંગ વચ્ચે ભૂપત ભાયાણીની જીત પણ। જોકે 2022માં ભૂપત ભાયાણી ધારાસભ્ય રહ્યા। 1.5 વર્ષ કરતાં વધારે સમય તેઓ ધારાસભ્ય તરીકે તેમણે ફરજ બજાવીને અચાનક તેમણે રાજીનામું આપી દેતા સીટ ખાલી પડી હતી। તેને જ લઈને બીજી મહત્વની બેઠક છે કડી વિધાનસભા। કડી વિધાનસભા બેઠક ઉપર કરશન સોલંકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ તેમનું થોડાક દિવસ અગાઉ નિધન થઈ હતા, તે સીટ ખાલી પડી હતી। હવે પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી છે, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ પોતાના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી છે। આજે ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। સાથે જ કોંગ્રેસે પણ નીતિન રાણપરિયા જે ભેંસાણ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ છે તેમને મેદાનમાં ઉતાર્યા છે। ત્રણે પાટીદાર સમાજના ચહેરાઓ છે। ખૂબ જ રસાકસીવાળો જંગ જોવા મળી રહ્યો છે અને ચતુષ્કોણીય જંગ એટલા માટે માનવામાં આવી રહ્યું છે કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। પરંતુ ખાસ મુખ્યત્વે આ 3 પક્ષની વાત કરીએ તો આ 3 પક્ષ હવે વિસાવદરની જનતાને રીઝવવામાં કેટલો સફળ બને છે તે મહત્વની વાત છે। વાત એવી છે, વિસાવદરમાં આમ ખેડૂતો નિર્ણાયક છે। પાટીદાર સમાજની 90% વસ્તી છે ને ખેડૂતો અને મહિલાઓ છે તે મહત્વપૂર્ણ મતદારો છે। ત્યારે તમામ રાજકીય પાર્ટીના હવે નેતાઓ એડી ચોટીનો જોર લગાવશે। આગામી 19 જૂનના રોજ વિસાવદરમાં મતદાન થવાનું છે। 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરાવવાની છે, પરંતુ તે પહેલાં જે રાજકારણ જબરજસ્ત ગરમાયું છે, એક રાજકીય માહોલ બની રહ્યો છે। થોડીક જ વારમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તે જૂનાગઢ ખાતે વિસાવદરમાં પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા માટે જવાના છે ને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કિરીટ પટેલના સમર્થનમાં સભા ગજવવા માટે પહોંચવાના છે, તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। એટલે આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તો જામશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓના ધામા પણ વિસાવદરમાં જોવા મળશે ને એડી ચોટીનો જોર તમામ રાજકીય પાર્ટીઓ લગાવશે। પરંતુ જોવાનું રહ્યું કે વિસાવદરની જનતા આ વખતે કોને ચૂંટીને વિધાનસભા મોકલે છે, કોને જીતનો તાજ પહેરાવે છે, તે આગામી સમયમાં જ ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે